નમસ્કાર મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા એક સ્પષ્ટતા કરી લઈએ. આ વિડીયોની અંદર જે કંઈ હકીકતો રજૂ થનારી છે તમામ આધારભૂત હકીકતો સાથે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા રાજ્યતંત્રની બદનક્ષી, બદનામી, અવહેલના ન થાય અને એવા કોઈ પણ ઈરાદા વિના સામાજિક સભાનતા અને સામાજિક સદભાવનાને પ્રોત્સાહન મળે, તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય એવા આશય સાથે આ ચેનલમાં આપણે વિડીયો બનાવી રહ્યા છે. આજનો વિડીયોની અંદર પણ, આજના એપિસોડમાં પણ આ જ આશય છે. તમે તટસ્થતાથી એનું મૂલ્યાંકન કરશો, વિચારશો અને આ વિડીયોની અંદર ઘણી બધી બાબતો તમારે જાણવા માટે જરૂરી છે. માટે વિડીયોને તમે અંત સુધી જુઓ, જાણો અને વાસ્તવિક સ્થિતિ જે નિર્માણ થઈ રહી છે તમારે સમજવી જરૂરી છે. તમે સમજશો તો તમારી આવનારી પેઢીઓને તમે યોગ્ય માર્ગદર્શન આપી શકશો. આપણે આવનારી પેઢીઓ કોઈ પણ પ્રકારના ટંટા ફિસાદમાં, કોઈ પણ વાદ વિવાદમાં અને શારીરિક બળ પ્રયોગોમાં ખેંચાઈ ન જાય. સમાજનો દરેક નાગરિક સુખ ચેનથી જીવે અને જીવવા દે એવી સંસ્કૃતિનું નિર્માણ જરૂરી છે. પરંતુ આજે ભારતની અંદર અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના અને લઘુમતી સમાજના લોકો જે સમસ્યાઓનો, જે વિચારધારાનો સામનો કરી રહ્યા છે એ ખૂબ જ પીડાજનક બાબત છે. અને મોડિફાઈડ ટેરરિઝમ ફોર સમરસતા કહી શકાય. શું કહી શકાય? મોડિફાઈડ ટેરરિઝમ ફોર સમરસતા કહી શકાય. કેમ આવું કહી શકાય? 2017માં કુલ 39 વખત મન કી બાતની વાત કરવામાં આવી હતી અને એની અંદર એમ કે ભાઈ હવે પછીનું ન્યૂ ઇન્ડિયા જાતિવાદ, ત્રાસવાદ, કોમવાદ અને ભ્રષ્ટાચારથી મુક્ત હશે. સમગ્ર ભારતની અંદર જે ઘટનાઓ બની રહી છે એનાથી તમે થોડા ઘણા તો અવગત છો જ. અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જે અવહેલના થઈ રહી છે એનાથી તમે વાકેફ છો. ત્રાસવાદી ઘટનાઓથી તમે વાકેફ છો, કોમવાદી ઘટનાઓથી તમે વાકેફ છો અને ભ્રષ્ટાચારની તો તમામ ગંગોત્રીઓ આ ભારતની અંદર સર્વ દિશાઓમાંથી વહી રહી છે. સાથે સાથે છેલ્લા વર્ષો, 5 વર્ષની અંદર ભારતની અંદર કુલ 11 લાખ પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. આવું અખિલેશ યાદવે કહ્યું છે. આ વિચારવા જેવી વાત છે. ગુજરાતની જ વાત કરીએ તો માત્ર અમદાવાદની અંદર જ છેલ્લા 5 વર્ષની અંદર 113 શાળાઓ બંધ કરવામાં આવી છે. કોઠારી કમિશને એમ કહ્યું કે ભાઈ શિક્ષણ માટે જીડીપીના 6% બજેટ ફાળવવું જોઈએ, 4% બજેટ રાજ્ય સરકાર ફાળવે અને 2% કેન્દ્ર સરકાર ફાળવે. પરંતુ આજ સુધીમાં શિક્ષણ પાછળ 2% બજેટ નથી ફાળવાયું, શિક્ષકોની પૂરી ભરતી નથી થઈ, ગુણવત્તાવાળા શિક્ષકો નથી. અનેક શાળાઓ, હજારો શાળાઓ ઓરડા વિનાની છે. કેટલીક શાળાઓમાં એક શિક્ષકો છે. આ બધું જ વાસ્તવિક હકીકતો છે અને આ બધું જાણો છો. અને આ એવી સ્થિતિ નિર્માણ કરે છે કે આપણને થોડુંક ભૂતકાળમાં વિચારવાની ફરજ પડે છે. ભૂતકાળની અંદર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશની અંદર જે બારવટિયાઓ જન્મ્યા, ડાકુઓ જન્મ્યા, કેમ જન્મ્યા? કોઈ પણ
સુખી દુખી પરિવારનો દીકરો જંગલોમાં ભટકી અને રાજ્ય સત્તા સામે બંડ પોકારવા માટે પોતાના પરિવારનો દુઃખદ સ્થિતિમાં મૂકી અને એવા પગલાં ના ભરે, પરંતુ એ પ્રદેશોની અંદર જે સામંતશાહી તત્વો હતા એમણે જે તે સમયના એ વખતના જે કેટલાક પરિવારોનો અન્યાય કર્યો, એ અન્યાયમાંથી કેટલાક વિદ્રોહીઓ હતા અને એમણે સશસ્ત્ર બળવા કર્યા અને અનેક હત્યાઓ થઈ, અનેક અપહરણો થયા. આ બધું ઇતિહાસમાં નોંધાયેલી, ઓન રેકોર્ડ નોંધાયેલી હકીકતો છે. ફૂલનદેવી ઉપર એક સાથે 22 લોકો રેપ કરે, આ કેટલી ઘૃણાસ્પદ ઘટના કહેવાય. અને એમાંથી એક મહિલા ડાકુનો જન્મ થયો, એણે 22 ઠાકોરોને મારી નાખ્યા. આ પણ સારું નથી. વળી પાછું એ જ ફૂલનદેવીની હત્યા થઈ. ગુજરાતની અંદર ભૂપત નામનો જે બારવટીયો હતો એ સૌરાષ્ટ્ર સરકારના જે જમીન સુધારણા કાયદા હતા ને એના કારણે જમીનદારોએ એક બારવટીયાનો સપોર્ટ કર્યો અને એણે અનેક હત્યાઓ કરી. છેવટે એ દેશ છોડીને ભાગી ગયોનું કહેવાય છે. આ બધું જે છે આ ભારતીય સંસ્કૃતિની દેન છે કે કેમ? આ નથી વિચારવા જેવું? શોષિતો ઉપર અત્યાચાર થાય, અનાચાર થાય, એની ઉપર અનેક પ્રકારના આતંક થાય. આવું શા માટે હોવું જોઈએ? શા માટે આ દેશ સુખ શાંતિથી મને કરુણાથી કેમ તમે જોઈ ના શકો? આવું કરવાની શું જરૂર છે? ધારાસભ્યો ઉપર હુમલા થાય, સંસદ સભ્યો ઉપર હુમલા થાય અને એમણે એનો પ્રતિકાર કરવો પડે. સંસદ સભ્યોને ધારાસભ્યો ઉપર કોર્ટ કેસ થાય. ચૈતર વસાવા નામના આદિવાસી ધારાસભ્ય ઉપર 1 કરતા વધારે કેસ થયા. જિગ્નેશ મેવાણી ઉપર કેસ થયા છે. નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદ ઉપર કેસો થયા અને 1 કરતા વધારે વખત હુમલા થયા છે. એ ભાઈશ્રીને જેલમાં પણ જવું પડ્યું છે. આદિવાસીઓના ચૈતર વસાવા સિવાયના બીજા લગભગ 38 ધારાસભ્યો છે, તો બીજાની ઉપર કેમ હુમલા? માત્ર ચૈતર વસાવા ઉપર જ કેમ કેસો થાય છે? કારણ ચૈતર વસાવા પોતાના સમાજ માટે બોલે છે, માટે થાય છે. મેવાણી ઉપર જ કેમ કેસો થયા? કારણ કે જિગ્નેશ મેવાણી પોતાના સમાજનો બોલકો અવાજ છે. માયાવતીબેનની વિરુદ્ધમાં જે અપશબ્દો બોલ્યા, તો એવા બીજા કેટલા લોકો છે કે એમની બેન દીકરીઓની વિરુદ્ધમાં આવા અપશબ્દો બોલાયા હોય? આ બધી ઘૃણાસ્પદ અને આ માનસિક પીડાની બાબતો નથી. શા માટે આવું થઈ રહ્યું છે? આમાંથી મુક્તિ મળી શકે કે ના મળી શકે? હવે તો હદ એ થઈ છે કે દલિત પરિવારો ઉપર તો તમામ પ્રકારના આતંક થતા હતા, પરંતુ હવે એ આતંકે એક પગલું આગળ વધી અને સગી બહેનોના થઈ રહેલા લગ્નો આ આતંકના કારણે તૂટી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં હમણાં જે ઘટના બની તમે જોઈ રહ્યા છો. એટલે આખી સંસ્કૃતિ કઈ દિશામાં ચાલી રહી છે? તમે દલિતોને ઘોડા પર બેસવા દેતા નથી, મંદિરમાં પ્રવેશ કરવા દેતા નથી. ફાળો આપે તો દલિતોનો ફાળો અસ્પૃશ્ય બની ગયો છે. બળાત્કારી કરવા છે, હત્યાઓ કરવી છે અને એ બળાત્કારને હત્યા કર્યા પછી એની લાશોને સળગાવી દેવી છે. આવા લોકોની ઉપર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની ઉપર મળમૂત્ર ફેંકવા છે, એની ઉપર અત્યાચાર કરી અને એની ઉપર પેશાબ કરવાની સેંકડો ઘટનાઓ નોંધાઈ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના યુવાનો, મહિલાઓ ઉપર પેશાબ કરવાની સેંકડો ઘટનાઓ ઓન રેકોર્ડ નોંધાઈ છે. આવી વાત કરું છું ત્યારે હું રેકોર્ડ આધારિત વાત કરી રહ્યો છું. એક આદિવાસી યુવાન આર્થિક રીતે સંપન્ન થાય અને હેલિકોપ્ટરમાં લગ્ન કરવા જઈ શકે, તો આ ગૌરવની વાત નથી કે મારા સમાજનો છેવાડાનો એક દીકરો સક્ષમ બન્યો?
અને હેલિકોપ્ટરમાં બેસતો થયો ને હેલિકોપ્ટર સાથે પોતાની મંગેતરને રાજી કરવા જઈએ, પણ તમે એના માટે ભૂલના શબ્દ ઉપયોગ કરો. તો આ સામાજિક સમરસતા છે કે શું છે? અને સામાજિક સમરસતા કહી શકાય. તમારે હેલિકોપ્ટર સારા વસ્ત્રો પહેરે એનો વાંધો છે, મૂછ રાખે એનો વાંધો, મોજડી નથી પહેરવા દે. બાબા સાહેબનું વારંવાર અપમાન કરવું છે. SC/STની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હોય છે અને આના માટે હમણાં જ ચૈતર વસાવાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ધરણા કરવા પડ્યા છે. SC/STની વિદ્યાર્થીઓને એના કોલેજમાં એના અભ્યાસકાળ દરમિયાન આત્મહત્યાઓ કરવાના રોહિત વેમુલા સાથેના અનેક બનાવો બન્યા છે. હમણાં છેલ્લે ગુજરાતની મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજની મેડિકલ કોલેજની અંદર એક દીકરીએ આત્મહત્યા માટે મજબૂર બન્યું. સફાઈ કામદારોને ગટરમાં ઉતારવા છે, એની પાસે ગટરો સાફ કરાવી છે, ગંદકી સાફ કરાવી છે, પણ એને માનવ તરીકેનો સ્વીકાર નથી કરવો. એને તમે સ્વચ્છ વાસણમાં પાણી નથી આપી શકતા. અનેક દલિતોએ મૃતદેહો લઈને રઝળવું પડે છે, રસ્તા ઉપર બેસવું પડે છે. એમણે સ્મશાન વિધિ કરવા માટે પણ કલાકો સુધી ધરણા કરવા પડ્યા છે. શાસન સાથે એમણે માગણી કરવી છે. આ કેટલી બધી તમે ક્યાંય કોઈ પણ પશુને દફનાવવા માટે અથવા પશુનો નિકાલ કરવા માટે ક્યારેય આવું પરિસ્થિતિ નિર્માણ થઈ છે? કોઈ જમીનદારનું અથવા તો પશુપાલકનું જ્યારે પશુ મરી જાય તો એનો બે કલાકમાં નિકાલ થાય છે, પરંતુ સેંકડો ઘટનાઓ સમગ્ર ભારતમાં એવી નોંધાઈ છે કે એના મૃતદેહોને એના સ્વજનો લઈને રઝળવું પડ્યું છે. એમણે મૃતદેહોને યોગ્ય જગ્યાએ એમને અગ્નિદાહ દેવા અથવા તો એને ભંડારવા માટે એમણે સંઘર્ષ કરવા પડ્યા છે. એટલે ભારતના દલિતો ભારતના પશુઓ કરતા પણ બદતર સ્થિતિમાં છે એવું તમે આ ઘટનાઓથી પુરવાર કર્યું છે. જો દલિતો પ્રતિકાર કરે તો એનો બહિષ્કાર કરવામાં આવે છે. એટલે આ બહિષ્કારની ઉજવણી અત્યાચારોની ઉજવણી છે. આ છે ને એનો બહિષ્કાર કરવામાં આ ઉજવણી છે. આદિવાસીની પ્રસૂતાઓનો રસ્તામાં પ્રસૂતિ થઈ જાય કેટલી, તેની સાથે પુરુષો હોય, સ્ત્રી તો હોય જ નહીં. તો આ જે પ્રસૂતા હોય ને એની માનસિક પીડા કેવી હશે? એનો માને કે ધણી એક હોય પણ બીજા પુરુષોની સાથે તો એને પોતાના અંગ ઉપાંગો ખુલ્લા કરવા પડે ને. આ પણ આ સંસ્કૃતિ છે, આ ભારતની સંસ્કૃતિ છે. આપણે આ વિશ્વની સંસ્કૃતિ આ દુનિયાને માર્ગદર્શન આપશે. ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. આવું ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. તમને અને તમારા બાળકો સમગ્ર વિશ્વની અંદર માથું કાઢીને એમ ના કહી શકે અમે વિશ્વગુરુ છીએ, અમે આ દેશના નાગરિક છું અને અમારા દેશની અંદર આવી સમાનતા, બંધુતા, મૈત્રી અને કરુણાનો દેશ છે અને એવા વ્યવહાર છે. શબ્દોની અંદર પરદેશમાં જઈને બુદ્ધિની વાત કરવી છે અને ભારતની અંદર તો આ એક પ્રકારનું આંતરયુદ્ધ ચાલી રહ્યું હોય આ ઘટનાઓ. અને હવે તો વખત એવો આવે છે કે તમારે એમને માનવ તરીકે સ્વીકારવા નથી અને ધર્માંતરે કરવા દેવું નથી. ધર્માંતર કરે તો ઓલી પાસે એની સામે કેસ કરવા છે. એટલે તમારે એમને મરવાઈ દેવા નથી, જીવવાઈ દેવા નથી. તમે એને મરવા દેવા માંગતા નથી, એને જીવવા દેવા માંગતા નથી અને એમને બોલવા દેવા નથી. આ ભારતીય સંસ્કૃતિ છે. એટલે આને કયા પ્રકારનો આતંકવાદ કહી શકાય? હું તમને સવાલ કરું છું, જેટલા દર્શક મિત્રો તમે સાંભળો છો તમને સવાલ કરું છું, અને આ આતંકવાદ વિશે તમારે વિચારવું, સમજવું જરૂરી છે. આ આતંકવાદનો કઈ રીતે ખાત્મો થઈ શકે? આતંકવાદનો ખાત્મો કઈ રીતે શકે? કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ શસ્ત્રો દ્વારા નથી થયું. જ્યાં જ્યાં આતંકવાદ ઉદ્ભવ્યા છે, સશસ્ત્ર આતંકવાદ ઉદ્ભવ્યા છે, એનું નિરાકરણ શસ્ત્રો દ્વારા નથી થયું. પરંતુ જે સાંસ્કૃતિક આતંકવાદ છે નિરાકરણ પણ શસ્ત્રો દ્વારા ના હોઈ શકે. ભારતની અંદર ભારતના અનુસૂચિત જાતિના, જનજાતિના અને અન્ય પછાત વર્ગના લોકો એક આ સાંસ્કૃતિક આતંકવાદ ભોગવી રહ્યા છે અને આનું નિરાકરણ શસ્ત્રો દ્વારા ના હોઈ શકે.
તમારી બૌદ્ધિક સભાનતા દ્વારા હોઈ શકે, તમારી બૌદ્ધિક સક્ષમતા દ્વારા, સભાનતા દ્વારા હોઈ શકે. અને એના માટે જરૂરી છે કે વધુમાં વધુ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરો, વધુમાં વધુ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરો. સરકારી નોકરીઓ જ કરવી જરૂરી નથી. સરકારી નોકરીઓ તો ખતમ કરી દેવામાં આવી છે, ને એટલા માટે ખતમ કરી દેવામાં આવી છે કે એક આદિવાસી યુવાન શિક્ષણના કારણે સક્ષમ બને અને સક્ષમ બન્યા પછી હેલિકોપ્ટરની અંદર લગ્ન કરવા જાય. પરંતુ જો તમે આર્થિક રીતે અને સામાજિક રીતે સક્ષમ ના બનો તો તમે ઘોડા પર ના બેસી શકો, તમે સારા લગ્ન કરી ના શકો, તમે વાજિંત્ર ના વગાડી શકો અને તમે હેલિકોપ્ટરમાં ના બેસો. એટલે સરકારી નોકરીઓ ખતમ થઈ ગઈ છે. સરકારી એજન્સીઓનું ખાનગીકરણ થઈ ગયું છે. પરંતુ તમને તમારા બૌદ્ધિક કૌશલ્યના આધારે તમે તમારો સ્વવિકાસ કરી શકો, તમે આર્થિક રીતે સક્ષમ બની શકો છો અને આર્થિક ધોરણે તમે પોતાના વ્યક્તિગત, સામૂહિક રીતે, સામુદાયિક રીતે તમારા ઉદ્યોગ ધંધા વિકસાઈ અને તમે આર્થિક સક્ષમ બનશો તો અનેક સમસ્યાઓ આપોઆપ દૂર થશે. તમે અનેક લોકોના રોજગારદાતા પણ બની શકશો. સાથે સાથે આ સમાજની અંદર તમારી ગરીબી અને તમારી નિરક્ષરતાના કારણે જે અનાચાર, અત્યાચાર અને શોષણ થઈ રહ્યું છે એ પણ આપોઆપ નાબૂદ થશે અને એના કારણે એક સક્ષમ, મજબૂત, તંદુરસ્ત ભારતનું નિર્માણ થશે. જે લોકો આ દેશને વિશ્વગુરુ બનાવવાની વાતો કરે એ આ બધી સમસ્યાઓનો અકબંધ રાખી અને એ સમસ્યાઓનું શબ્દો દ્વારા સિંચન કરી રહ્યા છે. વાસ્તવિક રીતે ભારતનું વિશ્વગુરુ બનાવવું જ જોઈએ, વિશ્વગુરુ ભારત બનવું જોઈએ. આ આપણા માટે ગૌરવની વાત છે. પરંતુ ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો શોષિતો, પીડિતોએ આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે સક્ષમ બનવાની જરૂર છે. તમે આ દિશામાં વિચારો. તમારા વિચારો મને જણાવો. તમારા મિત્રોના આ વિડીયો વધારે વધારે શેર કરવાનો તમને આગ્રહ એટલા માટે કરું છું કે મેં જે કંઈ રજૂઆત કરી છે એ સંપૂર્ણ રેકોર્ડ આધારિત, હકીકતો આધારિત. આમાં એક પણ શબ્દ કહેતો તો કહેતી નહોતે. કોઈ પણ આના પુરાવો માંગે તો મારી પાસે સક્ષમ પુરાવો છે, આધારભૂત પુરાવો સાથે મારા તમામ વિડીયો હોય છે. માટે તમે દરેક વિડીયોને જુઓ વ્યવસ્થિત અને બીજા મિત્રોને શેર કરો, કોમેન્ટ કરો. અને તમારે હું આટલી મહેનત કરતો હોઉં તો તમે એને સબસ્ક્રાઈબ પણ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોના આ વિડીયો વધુ આગળ શેર કરો. હું ફરી વખત આવી જ વાત સાથે હાજર થઈશ અને આ અગાઉ પણ આવા અનેક વિડીયો મૂક્યા છે. તમે વિચારો અને બીજાને વિચારતા કરો. આવજો.